નમસ્કાર. આજે આપણે એક અ, કહી શકાય કે સંવેદનશીલ વિષય પર વાત કરવાના છીએ. હા. આ વાત સહનશક્તિ પુનર્લગ્નની કથા નામના એક કાલ્પનિક વાર્તા અંશ પર આધારિત છે. બરાબર. અને આ ભાગમાં શાંતિબેન અને મણિભાઈના પુનર્લગ્ન એટલે કે જે નાત્રા તરીકે ઓળખાય છે એ પ્રસંગની વાત છે. એની સાથે જોડાયેલી સામાજિક અને ભાવનાત્મક બાબતો પર આપણે ઊંડાણપૂર્વક નજર કરીશું. ચોક્કસ. આ અંશ આપણને ખરેખર સમજાવે છે કે આપણા રીતિરિવાજો, પછી વ્યક્તિની પોતાની મજબૂરીઓ અને ભવિષ્ય માટેની આશાઓ, આ બધું કેવી રીતે આમ ગૂંથાયેલું હોય છે. હા, ખાસ કરીને પુનર્લગ્ન જેવી પરિસ્થિતિમાં. બરાબર. જ્યાં સમાજની નજર પણ હોય છે. વાર્તાની શરૂઆત જ જુઓ તો એકદમ વ્યવહારિક બાબતોથી થાય છે. ઠાકોર સાહેબ છે, મણિભાઈ અને એમના ભાઈઓ, એ બધા શાંતિબેનને લેવા જાય છે. હા. મહેમાનગતિ થાય છે અને પછી પેલી પૂર્વ નિર્ધારિત શરતો મુજબ લેવડ દેવડ, એટલે કે 10,000 રોકડા, કપડાં, ઘરેણાં. હા. આ બધું એ સમયની સામાજિક ગોઠવણ બતાવે છે, નહીં? બિલકુલ. અને આ ખાલી પૈસાની વાત નથી એમ કહી શકાય. આ એક સામાજિક કરાર જેવું છે અને પેલો સાટો પાણીનો રિવાજ છે. હા, એનો ઉલ્લેખ છે. એ કોઈ ચોક્કસ વિસ્તારની પરંપરા લાગે છે. અને સાંજ પછી જ, મતલબ 7 વાગ્યા પછી જ વહુને ગામમાં લાવવાની વાત, એ પણ રસપ્રદ છે. એની પાછળ શું કારણ હોઈ શકે? કદાચ શુકન અપશુકન કે પછી કદાચ એવું પણ હોય, અથવા તો જાહેરમાં ઓછી ચર્ચા થાય એવો પણ હેતુ હોઈ શકે. સામાજિક સ્વીકૃતિ ધીમે ધીમે આવે એ માટે પણ હોય. બની શકે. પણ આ વ્યવહાર પૂરો થાય કે તરત જ વાર્તા આપણને ભાવનાત્મક દૃશ્ય તરફ લઈ જાય છે. શાંતિબેનની વિદાય એ ક્ષણ ખરેખર કરુણ છે. હા, ખૂબ જ. એમના ભાઈ મનસુખ એ શિખામણ આપે છે, શુભેચ્છા આપે છે, પિતાનું દુઃખ દેખાય છે, એ દીકરીના સુખ માટે પ્રાર્થના કરે છે. એ હૃદયસ્પર્શી છે. અને પછી માતાનું રુદન. હા, એમનું હૈયાફાટ રુદન. એમના શબ્દો છે ને, મારી દીકરીને જીવનમાં 2 વખત વિદાય આપવી પડશે. આ ખાલી એમનું વ્યક્તિગત દુઃખ નથી. ના, નથી. આ તો એ સમાજ વ્યવસ્થા પર એક રીતે આઘાત છે, જ્યાં સ્ત્રીને આવી પરિસ્થિતિમાં, ખાસ કરીને પુનર્લગ્નમાં, વારંવાર આવી કસોટીમાંથી પસાર થવું પડે છે. સાચી વાત છે. અને પછી પેલી વાત આવે છે, નસીબ આગળ આપણું કંઈ ચાલતું નથી. એમાં લાચારી પણ છે અને સ્વીકૃતિ પણ. બરાબર. વિધિના લેખ સામે જાણે હથિયાર હેખા મૂકી દેવા જેવી વાત. હવે શાંતિબેનની પોતાની વાત કરીએ. એમની અંદર જે ચાલી રહ્યું છે એ પણ બહુ તીવ્ર છે. એક જન્મમાં 2 ભવ. આ વિચાર જ કેટલો વજનદાર છે. ખૂબ જ. એમના સંઘર્ષની ઊંડાઈ બતાવે છે. અને એમને પેલો ડર પણ છે કે પિયરનો સહારો કેટલો, ક્યાં સુધી, અને ભાભી કદાચ મહેણા પણ મારે. હા, એ ડર વાસ્તવિક લાગે છે. એ સમયની સમાજ વ્યવસ્થા જોતા આ એમની મજબૂરી પણ છે અને કડવી હકીકત પણ. ચોક્કસ. પણ આ બધા વચ્ચે એ મક્કમતા પણ બતાવે છે. પરિસ્થિતિને સ્વીકારીને સુખી ભવિષ્યની આશા રાખે છે. હા, એમની સહનશક્તિ દેખાય છે. ભલે પછી આ બીજી વિદાય એમના માટે વસમી હોય. બરાબર. એમના આંતરિક બળનું પ્રમાણ છે આ. બીજી તરફ મણિભાઈ, એમની પરિસ્થિતિ પણ વિચારવા જેવી છે. એમને પણ આ ઉંમરે નવી પત્ની લાવવામાં સંકોચ થાય છે, અજુગતું લાગે છે. હા, લાગે છે. પણ એનું કારણ શું? વાર્તા કહે છે કે બાળકોના ભવિષ્ય માટે આ નિર્ણય લેવાયો છે. એટલે મુખ્ય કારણ બાળકો છે. હા, પુરુષ પર જે પારિવારિક જવાબદારીઓનું દબાણ હોય છે એ અહીં દેખાય છે. કદાચ એમના માટે આ ઈચ્છા કરતાં વધારે એક કર્તવ્ય છે, સમાજ અને પરિવાર પ્રત્યેની ફરજ. અને સંકોચ કદાચ ઉંમરનો પણ હોય, પરિસ્થિતિનો પણ હોય, અને લોકો શું કહેશે એનો પણ હોય. હા, આ બધું ભેગું મળીને એમને અજુગતું લાગતું હશે. અને પછી શરૂ થાય છે એમની નવી સફર. ગાડામાં બેસીને જાય છે. રસ્તામાં શાંતિબેનના મનમાં જે વિચારો ચાલે છે, નવું ગામ, નવું સાસરું, નવો પતિ. અને સૌથી મોટો પડકાર, 4 પારકા બાળકો. હા, એમને પોતાના કેવી રીતે કરવા એ ચિંતા તો રહે જ. બિલકુલ. એટલે જ એ ભગવાન પાસે શક્તિ અને સદ્બુદ્ધિ માંગે છે. એમને ખબર છે કે આગળનો રસ્તો સહેલો નથી.
અને પેલું આગિયોલ ગામ નજીક આવે છે ત્યારે એમના દિલના ધબકારા વધી જાય છે. એ એકદમ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. અજાણ્યા ભવિષ્યનું ડર અને થોડી ઉત્સુકતા કરે છે. હા, બંનેનું મિશ્રણ. એક નવી શરૂઆત તરફ જઈ રહ્યા છે એટલે થોડી આશા પણ હોય. ખરેખર આ આખો અંશ બતાવે છે કે કેવી રીતે રીતિ-રિવાજો અને વ્યવહારની નીચે અંદરખાને કેટલી બધી ભાવનાઓ વહેતી હોય છે. દુઃખ, ડર, આશા, સંકોચ, જવાબદારી બધું જ. તમે સાચું કહ્યું. શાંતિબેન અને મણિભાઈ બંને પોતપોતાના ભૂતકાળનો ભાર લઈને વર્તમાનની મજબૂરીઓ સાથે અને ભવિષ્યની એક અસ્પષ્ટ આશા સાથે આ નવા સંબંધમાં પ્રવેશી રહ્યા છે. બંનેનો સંઘર્ષ અલગ છે પણ એટલો જ વાસ્તવિક છે. આખી ચર્ચાનો સાર એ જ છે કે પુનર્લગ્ન એટલે કે નાતરું એ કેટલું જટિલ છે. એમાં સામાજિક દબાણ છે, વ્યક્તિગત દુઃખ છે, જવાબદારીઓ છે અને ભવિષ્યની અનિશ્ચિતતા પણ છે. અને શાંતિબેનનું પાત્ર એ હિંમત અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે છે, પણ એમની આગળની સફર પડકારજનક રહેશે એ નક્કી છે. બરાબર. તો આજના આ સંવાદના અંતે એક વિચાર છોડીને જઈએ છીએ. જ્યારે જીવનમાં આવા મોટા નિર્ણયો લેવાના આવે, ખાસ કરીને પુનર્લગ્ન જેવી સ્થિતિમાં જ્યાં ભૂતકાળ પણ જોડાયેલો હોય અને એક નવો પરિવાર પણ સામે હોય, ત્યારે સામાજિક અપેક્ષાઓ અને વ્યક્તિની પોતાની ખુશી, પોતાની ઓળખ એની વચ્ચે સંતુલન કેવી રીતે સ્થપાતું હશે? એ સમયમાં વ્યક્તિ પોતાના અસ્તિત્વને, પોતાની ખુશીને કેવી રીતે જાળવી રાખતી હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.